તો વિસાવદરની પેટા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો એક એઆઈ વિડીયો વાયરલ થયો છે। કેશુભાઈ પટેલ ગોપાલ ઇટાલિયાને આશીર્વાદ આપતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારે તે આક્ષેપ લગાવ્યા। ઇટાલિયાએ પાટીદાર સમાજનું અપમાન કર્યાનો તેમણે આક્ષેપ કર્યો છે। પાટીદાર સમાજનું અપમાન કર્યાનો લાલજી કોટડિયાએ આક્ષેપ કર્યો। લાલજી કોટડિયાએ બદનક્ષીનો ગુનો નોંધવા પણ અરજી કરી છે। તો વિસાવદર વિધાનસભાના આપના ઉમેદવાર સામે અરજી થઈ છે। ગોપાલ ઇટાલિયાએ કેશુભાઈ પટેલનો એક એઆઈ વિડીયો બનાવ્યા છે, જેમાં તે તેમને આશીર્વાદ આપી રહ્યા છે તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ત્યારે ખાસ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના જે ઉમેદવાર છે તેમણે અરજી કરી છે કે ગોપાલ ઇટાલિયાએ પાટીદાર સમાજનું અપમાન કર્યું। ગોપાલ, मैं पूरी जिंदगी विसावदરના ખેડૂતો અને ખેત મજૂરો માટે સંઘર્ષ કરું છું। હવે આ જવાબદારી તું સંભાળ અને ખેડૂતો અને ખેત મજૂરો પશુપાલકોની તકલીફ દૂર કર બેટા। બાપા, તમારા આશીર્વાદથી હું જરૂર વિધાનસભામાં પહોંચીશ અને કેશુ બાપા, આપની પ્રેરણાથી વિસાવદર ભેસાણના ખેડૂતો અને ખેત મજૂરોની હકની લડાઈ હું પૂરી તાકાતથી લડીશ। ગોપાલભાઈ ઇટાલિયા, કેશુ બાપા પટેલનું એણે કાર્ટૂન બનાવ્યું છે। કાર્ટૂન એવું બનાવ્યું છે એણે કે એક મૃત્યુ થઈ ગયેલા આપણા પૂર્વ પ્રમુખ, આપણા મુખ્યમંત્રી, એનું અપમાન કર્યું છે લોકોએ। અને એવું અપમાન એણે એવું ખરાબ કર્યું છે કે એણે મરેલાને જીવિત બતાવી અને એના આશીર્વાદ લે છે। એલા ભાઈ, તું ગોપાલભાઈ આટલી હલકી કક્ષાએ જા, આ તને ખબર પડે કે તે કેટલું કેવડા સમાજનું અપમાન કર્યું છે। તે એના ટેસ્ટી પાસેથી આશીર્વાદ લીધા હોત તો એક વાત અલગ હતી, પણ તે આ કેશુ બાપાનું હળહળતું અપમાન કર્યું છે। એટલે મારે આ પટેલ સમાજને અને જે કેશુ બાપાને માનતા હોય એવા વર્ગને મારે જરીક એટલું કહેવાનું છે કે આ માણસ કેટલી હલકી કક્ષાનો છે તમે વિચાર કરો।